આજરોજ બોટાદ જિલ્લાના ખાતે બોટાદ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના સન્માનીય પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે આ દેશના ચૂંટણી પંચ દ્વારા જે SIRનું કામ જે ચાલી રહ્યું છે તેની અંદર તમામ અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે, તેની સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ જોડાય અને આ દેશની લોકશાહી કઈ રીતની મજબૂત બને, આ દેશને આગામી દિશા કઈ રીતની વિકાસના માધ્યમથી આ દેશની અંદર લોકશાહી ટકી રહે અને એક મતદાતા આ દેશની લોકશાહીની અંદર ભાગ લે તેના માટે કાર્યકર્તાને માર્ગદર્શન દેવા માટે આવ્યા છે. તમામ કાર્યકર્તાઓનો એક પ્રોત્સાહન મળી રહે, તમામ અધિકારીઓ સાથે તાલ મિલાવી અને એક મતદાતાના ઘર સુધી પહોંચી અને આ દેશની લોકશાહી માટે અને આ દેશના આગામી ભવિષ્ય માટે તમામ મતદાતાઓનું અંદર જોડાણ રહે તેના માટે તમામ કાર્યકર્તા પ્રયત્નશીલ રહે તેના માટે એક પ્રોત્સાહન પૂરું પાડવા માટે. જ્યારે આ લોકશાહીનું માટેનું જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ અધિકારીઓ કામ કરી રહ્યા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અંદર જોડાય, એક પણ મતદાર છૂટી ન જાય અને આ ભારતના નિર્માણ માટે આગામી દિવસોની અંદર આ લોકશાહીમાં ભાગ લઈ શકે તેના માટે એક મતદાતા સુધી પહોંચી જ્યાં કંઈ પણ એમને તકલીફ પડતી હોય, જે કંઈ પણ ડોક્યુમેન્ટો ઘટતા હોય તેમને મદદરૂપ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાથે રહે તેના માટે એક. ધનસુખભાઈ, આજે પ્રદેશ અધ્યક્ષ બોટાદની મુલાકાતે છે. બોટાદ વિસ્તાર વિધાનસભાને લઈને જે SIR નો કાર્યક્રમ ચાલે છે એને લઈને ભાજપના કાર્યક્રમનો પ્રોત્સાહનનો આખો કાર્યક્રમ છે, માર્ગદર્શન ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશની અંદર SIRની કામગીરી ચાલુ છે. એના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમના ઉપલક્ષમાં આજે 107 બોટાદ વિધાનસભામાં અમારા સન્માનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલજી અહીંયા એક માર્ગદર્શકના રૂપમાં કાર્યકરોને સંબોધવા માટે અહીંયા બોટાદ પધાર્યા હતા અને કાર્યકર્તાઓને એમની સંપૂર્ણ રીતે માહિતી આપી અને કામ કરવા કઈ રીતે કામની દિશામાં આગળ વધવું એમના માટે સૌ સંયોજક તરીકે અને આખું જિલ્લાનું અને મંડળનું સંગઠન પણ ઉપસ્થિત રહ્યું હતું, સૌ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા સમગ્ર વિધાનસભાની અંદર છેલ્લા 3 દિવસમાં કાર્યકર્તાઓ કઈ રીતે કામગીરી કરવી એમની ખૂબ સરસ રીતે એણે જાણકારી આપી અને કાર્યકર્તાઓએ ખૂબ સરસ રીતે એના અમલીકરણ માટેની એમને જવાબદારી સ્વીકારી.